દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર નર્સરી સરઘરા ડેમ વચ્ચે ચારોલાના ગટા લઈ જતી પિકઅપ વાન ભડભડ સળગી ઉઠી. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર રોડ સાઈડ કોઈએ સળગાવેલ હોય તિખારો ઉઠતા ઘાસ સળગી ઉઠ્યું. લખતર સુરેન્દ્રનગર હાઈવે ઉપર લખતર ગામના તળાવમાંથી વધારાનું પાણી બહાર નીકળી જાય તે માટે બનાવેલા વેસ્ટ વિયર પાસેના પુલ પાસે કોઈ વ્યક્તિ દ્વારા નાખવામાં આવેલ બીડીના કારણે આગ લાગી હતી. આ આગમાંથી હાલ ફૂંકાઈ રહેલ વાસંતી વાયરાને કારણે તિખારા દૂર દૂર સુધી જતા હોય ત્યારે વિરમગામ તરફથી ઘાસના ગટ્ટા ભરી જતી પિકઅપ વાન તિખારો ઉઠતા પિકઅપ વાનના ભડભડ સળગી ઉઠી હતી. ડ્રાઈવરને ખ્યાલ આવી ગયો કે પોતાની પિકઅપ સળગી રહી છે, આથી સમય સૂચતા વાપરી નીચે ઉતરી ગયો હતો. ત્યારે પિકઅપ સળગતા સુરેન્દ્રનગર તરફ અને લખતર તરફ વાહનોની કતાર લાગી ગઈ હતી. લખતર તાલુકા મથક હોવા છતાં ફાયર ફાઇટરની વ્યવસ્થા નથી. અવારનવાર આગ લાગવાનો બનાવ બને ત્યારે લખતરથી 21 કિલોમીટર દૂર વઢવાણ તાલુકા મથકમાંથી અથવા 26 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લા મથકમાંથી ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડે છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. દાદા, તમારું નામ શું છે? તમારું નામ શું? રત્નાભાઈ. રત્નાભાઈ, તો આજે ગાડી લઈને તમે ક્યાંથી ક્યાં જતા હતા? ત્રણ જતા હતા. તો આ કેમ કરતા હરગી? એ ઓલપા સાઈડમાં પડ્યું હતું, એમાંથી ઉડીને આવ્યો તિખારો. એટલે ઓલી જે ફોરેસ્ટની સાઈડ છે એમાંથી હરકતો હતો, એમાંથી તીખારો, એમાં આપની ગાડી સરગી? હા, એમાં હરગી. ઓકે, ડન.